2025માં મારી યુટ્યુબની ગુજરાતી ચેનલમાં શું નવી આવી શકે છે એના સંબંધિત મારો આજનો આ વિડીયો છે. જી હા દોસ્તો, 2025ની શરૂઆત થઈ ચૂકી છે. તો સૌથી પહેલાં તો હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમે અને તમારો પરિવાર હંમેશા સ્વસ્થ રહો, સુખી રહો, સમૃદ્ધ બનો અને તમારી આધ્યાત્મિક જર્ની સારી રીતે થાય એના માટે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. દોસ્તો, મેં હમણાં જ મારી ગુજરાતીની યુટ્યુબ ચેનલ નવી ચાલુ કરી છે. બરાબર છે. હિન્દીમાં તો મારી યુટ્યુબ ચેનલ 2019થી છે જ. એમાં ઘણા બધા સબસ્ક્રાઈબર છે અને લોકો એનો બેનિફિટ લઈ રહ્યા છે. પણ જેમ મેં વિચાર્યું કે મારા ગુજરાતી ભાઈ બહેનો છે એમને પણ આનો લાભ જરૂરથી મળવો જોઈએ, એટલે મેં મારી ગુજરાતીમાં પણ યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે, જેમાં મોસ્ટલી સ્પિરિચ્યુઆલિટીના સબ્જેક્ટ્સ રહેશે. તો હવે 2025માં આ ગુજરાતીમાં શું આવી શકે છે? રેકી સંબંધિત હું વધારાના વિડીયો હું અપલોડ કરીશ. રેકી વિશે તમને હું ઓર વધારે ડિટેલમાં સમજાવીશ. હું કઈ પ્રકારની રેકી શીખવાડું છું એના વિશે પણ હું અપલોડ કરીશ. આધ્યાત્મિકતાને સંબંધિત પણ હું અમુક વિડીયો અપલોડ કરતો રહીશ. સાથે સાથે જે હું મારી હિન્દીમાં જે મારા કોર્સિસ છે, એન્જલ થેરાપી છે, આકાશિક રીડિંગ છે, NLP છે, હિપ્નોથેરાપી છે, ઠીક છે, એને સંબંધિત પણ હું વિડીયો અપલોડ કરીશ. મેડિટેશન પણ હું અમુક પ્રકારના જે છે ગુજરાતીમાં અપલોડ કરીશ. જી હા, અત્યાર સુધી હિન્દીમાં અપલોડ કરતો હતો, પણ હવે હું ગુજરાતીમાં પણ અપલોડ કરીશ. જેમાં સ્વાસ્થ્યને લગતું હોઈ શકે છે, બીમારીને ઠીક કરવા માટેનું હોઈ શકે છે, ઠીક છે. સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ માટે પણ હું પ્રયત્ન કરીશ કે હું ગુજરાતીમાં બધું અપલોડ કરું. રિલેશનશિપ હોઈ શકે છે, બરાબર છે, ફાઇનાન્સ, મની, જોબ, બિઝનેસ સંબંધિત પણ જે મારું નોલેજ છે હું એને ગુજરાતીમાં પણ અપલોડ કરવાની જરૂરથી કોશિશ કરીશ. અને જો તમારો સાથ સહકાર મળશે અને સારા એવા સબસ્ક્રાઈબર જો મારા થઈ જશે તો હું લાઈવ પણ આવીશ. જી હા, લાઈવ આવીને હું આપણા ગુજરાતી ભાઈ બહેનો માટેને એમના સવાલોના જવાબ આપીશ કે પછી લાઈવ મેડિટેશન કરાવડાવીશ. આ બધું ઘણું બધું મારે કરવાનું 2025માં મારી ઈચ્છા છે. ઠીક છે. તો રેકી છે, ક્રિસ્ટલ છે, બરાબર છે, આધ્યાત્મિક સંબંધિત છે. પછી ઘણીવાર ટેરોટ કાર્ડ રીડિંગ પણ હું કરીશ. જી હા. પછી આકાશિક રીડિંગ પણ થઈ શકે છે. રિફ્લેક્સોલોજી જે છે, જે હું અત્યારે શીખી રહ્યો છું, એના સંબંધિત પણ વિડીયો હું અપલોડ કરીશ. બરાબર છે. પછી મોક્ષ પાથ જેને કહેવાય, બરાબર છે, એ પ્રકારનું બોર્ડ આવે છે જેના દ્વારા આપણા સવાલોના જવાબ આપણને મળતા હોય છે. બરાબર, તો એના સંબંધિત પણ હું વિડીયો અપલોડ કરી શકું છું. તો આવું બધું આ 2025માં હું મારી ગુજરાતી ચેનલ પર અપલોડ કરી શકું છું. તો જો તમે એને મિસ ના કરવા માગતા હોય તો અત્યારે જ મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે બહુ જ ઓછા વિડીયો હશે જે ગુજરાતીમાં આ બધું અવેલેબલ હશે. મોસ્ટલી બધું હિન્દી, ઇંગ્લિશમાં અવેલેબલ હોય છે, પણ આપણા ગુજરાતી ભાઈ બહેનો માટે પણ એ બધું સરળતાથી અવેલેબલ થાય, એમને પણ જાણકારી મળે આ બધી થેરાપી વિશે, વિદ્યાઓ વિશે, આધ્યાત્મિકતા વિશે. તો એના માટે જ મેં આ ચેનલ ચાલુ કરી છે. બરાબર છે. તો તમારો સાથ સહકાર એક ગુજરાતી તરીકે હોવાથી તમે મને જરૂરથી આપશો. આ ચેનલને મેક્સિમમ લોકો સુધી, ગુજરાતી ભાઈ બહેનો સુધી એને શેર કરો, જેથી એ લોકો પણ આનો લાભ લઈ શકે. ઠીક છે. થેન્ક યુ સો મચ. ફરીવાર એકવાર 2025માં આપ અને આપનો પરિવાર હંમેશા સ્વસ્થ રહે, સુખી રહે, સમૃદ્ધ બને એવી ઈશ્વરને હું શુભેચ્છા કરું છું. થેન્ક યુ સો મચ. જરૂરથી અત્યારે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી તમે વિડીયો મિસ ના કરો. પાસમાં આપેલો બેલ આઇકન પણ દબાવી દો, બરાબર, એટલે જેવો હું વિડીયો અપલોડ કરું તમને એને લિંક મળી જાય. ઓકે. અને મેક્સિમમ લોકોથી તમારા ફેમિલી હોય, ફ્રેન્ડ્સ હોય, ફેસબુક ગ્રુપ હોય, વોટ્સએપ ગ્રુપમાં મારા આ વિડીયોને શેર કરો, જેથી મેક્સિમમ ગુજરાતી ભાઈ બહેનો આમાં જોડાઈ શકે. કારણ કે સાચી રિયલ માહિતી આમાં મળવાની છે. આલતુ ફાલતુ માહિતી અહીં નથી મળવાની. બરાબર છે. એટલે જરૂરથી તમે જોઈન કરો. થેન્ક યુ સો મચ.